તમે દરરોજના ગ્રાહકો ને એટલે મારે કશું કહેવું નહીં. બાકી આવો માલ તો સાલ જ નહીં. ઓહો જોજો આ જો લગીરે સાફ કર્યો છે, પણ આ તો તમે કાયમના ગ્રાહક છો ને એટલે જો વધારે નહીં વના ને 1000 રૂપિયા છે. શું બરોબર? હા વધારે નહીં. દોઢ મનસી મેં તો કીધું કે માનસી દોઢ મન હોય વધો નહીં, પણ આ તમારો માલ તો તમે ખાલી જોવો તો જો આ ખાલી જો આ 400 રૂપિયા ખાલી મજૂરી ચાલવી પડશે વોચ કરવાની. થોડી ઘણી ફોતરી છે, વધારે નહીં. થોડી ઘણી પછી અમારે જોવું તો પડે કે કેટલા કહું 1500 કહો. સાફ કરેલા તો 2000 માં આવે. 1500 રૂપિયા હાલો ને લઈ જાઓ. હાવ જો પોપટલાલ હા સાચું કહો તો છેલ્લો ભાવ હા છેલ્લે 1100 રૂપિયા આલીશું, એનાથી 1 રૂપિયો વધારે નહીં મળે. રવા દે ને હાલ તો. આ તો વાંધો નહીં, તમારો માલ આમાં તો શું હતું? એ હેલો લાખ 1500 લઈ જાઓ. સમજીને રાખો, 1500 તો પોહાય તમને. પોપટભાઈ અમને થોડું મળવું જો ને પછી તમારો વેપાર કરીએ હે, અમારે પોત પછી ની આશા હોય. મને હિંમત છે, લાવો 1500 રૂપિયા રખવાના કરશો યાર. બીજા આપ્યો તો 2000 આવે, તો થોડી ફોતરી છે, કોઈ વધારે નહીં. હા હેડ કારું બધો હાલો હાલો જો બધી કરો લઈ લો. ભલા હું છું તમે દરરોજના ગ્રાહકના ક્ષેત્રો આવું ના હોય પોપટભાઈ. ઓહો લ્યો અને હવે આ વખત ફરીથી આવીએ ને એટલે હા થોડું વ્યવસ્થિત રાખજો ને સાફ કરી રાખજો, બરોબર? તો માગશો એ ભાવ મળશે. સાફ કર દે, તબિયત નથી હારી, નકર આ તો બધું સાફ કરીને જ મોકલાઈએ કે. થોડું વોચ કર નાખો. આવું કરી અમારે બાવું કરી આખો દારો બેહી જઈને કરતો હોય તો વોચ ઝાકે ઝા પણ અમારે વોચ કરવું કે ના કરવું અમારી મરજી. શાંતિ રાખો કે એક તો આપણે જરૂર હોય પૈસોની. લેવું અલી હે લાય કસ લાય એ તમને નહીં મળે. તમે છે ને આ પતાઈ દેશો બારોબાર. મને ખબર ને અમારે દવા કરાવવાની છે, એના માટે વેચાશે ઈંડા, નકર વેચવાની જરૂર નથી. પણ દવા કરવાની બધાની થોડી દવા લાય 100 રૂપિયા લાય. એ ત્રણ દાડથી મોદી શું ખબર પડે કોઈ દવાખાને લઈ જવાની કશાની? 500 રૂપિયા તો હાલ બના. 1 રૂપિયો ના મળે. જજો બાઈક લેતા આવજો, કોકની હેડો દવાખાને જતા આવીએ. લાય 500 લાય પછી હું લેતા આવું બાઈક. પેલા બાઈક લેતા આવો કોકનું. જો પૈસા આલું તો વાપરીને ઘેર જ ના આવો ને તમે બારોબાર રખડ્યા કરો એવા છો. કોઈ નો હો ખેતાય છે અંદર જીવ નહીં ને. કારો ઓ પોપટભાઈ સમકાઈ દીધું છે લ્યા. સંતાવું જ પડે ને. હા ચોખ્ખું રાખીએ તું તો નહીં. સાફ તો કરવું જ પડે ને. હા વાત સાચી ભાઈ, સાફ કરવું પડે. હું તું બાઈક કેટલાનું છે રહ્યું? અરે હા 270. ઓ બાપરે 270. મોટી મોટી પાર્ટીઓની વાતો ના થાય. અરે જો કે પટ્ટો લગાવે છે, ઈન બીન મારી છે ને. હા અને બાલ તો ટાઈગર છોપ જેવા કપાયા છે. 150 રૂપિયા લે. હા 150 રૂપિયા. ઓહો કહું છું જ ખરા કે મોટી મોટી પાર્ટીઓ વાતો ના થાય. તે હું કહું છું હા તો બાઈક લઈ જવું તું, આ દવાખાને જવું છે તારે. મારે દવાખાને લઈ જવી છે પેલી ડોશીને. બાઈક સિવાયની વાત કરો. હા બાઈક સિવાયની વાત કરો. બનાવવા ઈલું ભાઈ નહીં જવું છે, આગું નહીં જવું. ના મેળાવો, હા ના મેળાવો. અલે લાયકા હાલત પાછો આવું બાઈક તો મારા જીવ કરતા વધારે સાચું છે. પણ ઓમ્યા ઘા કરીને જો ને ઘા કરીને પાછો આવી જો હાલત આ. તમારે બીજી કોઈ જરૂર છે? મારે લે દવાખાને લઈ જવું છે ડોશીને. બાઈક ના મળે. હા બાઈક ના મળે. હું કોઈને હાલતો જ નહીં. આ સાયકલ લઈ દો એટલે દો. સાયકલ માં શા ને પોછે ટગર બાઈક લઈને જવું તો કે ફટ દઈને વરું કા. હેઠતા જો, હેઠતા જો. આ પંચર પડવા ના હો ભાજી. પોલીસ નહીં ના હા હેન જલ્દી ભાજી નથી કરજો. તમને આખા ગામમાં છે બાઈક મળી જ નહીં. આ લાયો કા સાયકલમાં કેવી રીતે બેસવાનું કેજો? આ કેરિયલ રૂના સીટ રહી હોય મુસલા ને તોય બેસી જજે. હા કેવી રીતે બેહવાના આવા? તો મગજ જ નહીં. બાઈક લેવા મોકલ્યા તા, સાયકલ લઈને આયા.
આય લાય મોડ એમ કે વાત કરી છે તે તો તમને તો બધું મોટ મળે એવું જ છે ગોમમાં છો ઇજ્જત બચાઈ છે પી અતિ એ ઘુમાઈ દીધી હારામાં બક ના કરીને બીજા બોલ્યા વગર હેડ. હેડો રોડ ઉપરથી બેહો હોય તો પાડશો તમે નેડિયે મેથી હેડો. અને પૈસા આલ્યા હોત 500 રૂપિયા. પેલા મારા દવાના જેટલા થાય એ તો જોવા દો એમાં ખુરશિયા તો હા હેડ ના હેડ કંટાળો લાગે હેડ. હું વિચારો છો હું તો હું વિચારું કે તમારું વિચારવાનું જે વિચારવાનું હોય. હું તો વિચાર્યું જો હાલ અમુ આપણે ચૂંટણી આવી છે કે નહીં તો અમુ આપણે ધ્યાન રાખવાનું. બોલ એટલે અલ્યા ધ્યાન એટલે હું કહું છું કોઈ બોલે ને કદાચ અમુ એ તો આપણે જવાબ નહીં આલવાનો ને અમે હા તો મોહમ્મદ રાખવાના હાથ જોડવાના પછી લખવાનું આપણે. અલ્યા આપણો ઘર જ છે વોટ નહીં લેવાનો તો ગમે તેવું કોક એમ કે મારું આ કામ કરી દે હો તો આપણે ક્યાં કરી દેવું કરી દેવું ના પાડવાની જ નહીં ભલે પછી એ તો જે થાય જોઈ લેવાનું પણ હાલ રહ્યું ને ગમે એવું ટૂન તારી કરે ને આપણને તો આપણે વાંધો નહીં એ તો અમે કરી દેવું. જો તો એનો હોય કે ના આપણે માર ખાઈને આવવાનું એવું જ તમારું કેવું હોય ને. કોઈ ના મારે એ બધા હા કે હું યાર એટલે આપણે ઓમ પસાર કરવા જઈએ આમ શું હારું હવે તમારું કેવું હોભરે હું પજે લાગે કરે મન ગમી વાળી સરપંચ અમારે શોકન જવાનું હોય પસાર કરવા આ ચૂંટણી આવી અને હું એક વાત સાંભળી પેલા ખાટિયા કોક ટોયલેટ પાસ થયું ટ્યુશન હું જ પાસ કરાવી હોય જોડી રહી તમે પાસ કરાવ્યું અત્યારે કેન્સલ કરજો તા વાહ મારું બીજું કોઈ તો એમ કે ગોમનો જોડી રહીને વિકાસ કરાવજો ને આવો હારો કોમ કરજો આ તો વાતો દમ લાગે પછી પૂરી વાતો નહીં. એટલે સમતે કેન્સલ કરાવો મારે એને હરખાઈ નહીં વાત હાસી બધી વાત હાસી પણ હાલ મારે રહીને ચૂંટણી આવે છે અને કેન્સલ કરાવું તો મને વોટ આલી લે. વોટની ચિંતા ના કરશો વોટ કરતા મારા મેલા મારા ઘરો રહે ને વોચ ગણોના 15 વોટ તમને લાય એ મારી જવાબદારી. માગતો તો કશો વાંધો નહીં અરે ગ્રાન્ટ આવે ને ઓમાં ખર્ચી ના હે અમે જોતું હતું પણ જોયું સંડાસ બનાવ્યું તો એક વોટ નહીં મળે. અલ્યા 15 વોટ આવતા હોય તો ભલન પછી એ બંધ રાખવું પડે એમ કહું છું સરપંચ તા જો ડન 15 વોટમાં એક વોટ ઓછો ના થવો જો સરપંચ ના થાય કે વોટ 15 માં એક ના થાય હે ના થાય ઓછો કશો વાંધો નહીં કેન્સલ કેન્સલ ને ટોયલેટ ના બનવું જો ગટર બટર કેન્સલ કરાવવાની હે ના ના ગટર બીજા જતી હોય તો મારા હું લેવા દેવા એના ઘર હોમી ના જવી જુઓ હાલ મારે મોડું થાય છે એ હા બધા જવાનું છે આ કશું વાંધો નહીં અમે હું એ જ ખોરતો તો ચાર ગ્રાન્ટ કેન્સલ થાય આમાં તો જો અમે ફાયદો છે અમે ફાયદો જ છે પહેલા બાનું અલ્યા સરપંચ આવો મને કહી દેજો પેલું બોલે મેલતા નહીં કાતરા બાતરા ખાઈ જાય છે બધા. એ તો મુકામ જઈ ગઈ અને તમે શું ઉપડ્યા આ દવા ખોલ લઈ જવી છે ડોશી ને તાન મોદી રસા થઈ ગયો તાવ ને આવા વાયરલ ના દવા પેલી કરાવ અને જો મારા લાયક કોઈ કોમ હોય તો મને કહેજો તમ તાર બરોબર હા એ તો અડધી રાતે તમ તાર હાજર થઈ ગઈ હા એ કોમ પડ્યું છે તમારું કરશો કયો ખાલી આમ કયો ખાલી આ 10 મિનિટ માટે તમારે બાઇક બનાવો હું દવાખાને હાલ જઈને હાલ પાછો આવી જાઉં. જાવો અમે પૂછવાનું હોય તમારું જ બાઈક છે તમ તાર લઈ જાય પડી સાવી ભરાઈ લીધો હા શું પેટ્રોલ અંદર છે તમ તાર જો પછી ચાલ પૂછવાનું જો સાયકલ ઉપર તમ તારે હા દવાખાના મેં કોઈ મારી જરૂર હોય તો ફોન કરજો
એ તો વાંધો નહીં, કદાચ જરૂર પડે ફોન કરે હો. હાર હાર ચાવી છે કઈ ગમે? ભરાય દીધું તો હાર હેડો. સાયકલ લઈ જાઓ. હા સરપંચ બધી બાઈક આલે તો કોમ થઈ ગયું ક્યાં આઈએ અમે 10 મિનિટ ના, માં. ના, તમને 10 નહીં, કલાક કરી લાવજો તો વાંધો નહીં. તમને તો લગર આમ બુદ્ધિ જેવું છે કે નહીં? કૂટી વળી પાછું હવે સાયકલ લઈને આપણું ગુમગામ જવાનું ઓટોમાં ગવા. જે આ મૂડી ખાત ને આ હગાત મારા ફરે ને પણ લગાર બુદ્ધિ નહીં. ચાલવાના દોત અલગ હોય ને વતારવાના દોત અલગ હોય. એટલે જો આ સાયકલ લઈ જઈએ તો આમ કેવું લાગે? સરપંચ પણ લગારે આમ પેલું મોટાઈ નહીં, આપણા જેવા જ રીસી હાલ રીને કાઢું. આપણા જોબની જરૂર છે ને ચોંડી હાથ જોડવા પડી આમ. અને પછી જો ખાલી અમે આપણા શેરી શેરી કેવા ફરી છે. તાને હાલે 500 રૂપિયા લાવે ફટાફટ નેકરણ કરે સાની તો સાહેબ. એટલે આ તો 500 માં પચાસ હોય કણ અને મેમો આલે ને તો સીધો 50 માં પી જાય. અને હવે આ હેલ્મેટ પહેરીને કરજો પાછા. હવે હેતરમાં જ જવું, હેતરમાં જ કરતા આમ તો હા બેટા બાઇક 3 લાખનો બાઇક ફેવરી અને હેલ્મેટ નહીં રાખવું. 500 રૂપિયા હેલ્મેટ નહીં લાગે. ખબર હા સાહેબ. જો 500 થઈ જાય છે હવે જો બીજા 1500 આવી જાય ને એટલે કમ્પ્લેટ પછી આપણે અહીં નીકળી જઈએ. બરોબર છે. એટલે તું જોવા કોઈ આવતું હોય હા કશું વાત નહીં. બરા કાકા હેલ્મેટ. હા હેલ્મેટ આટલા જ જવું ભાઈ 2 કિલોમીટર જ ઉતરો બોધરો. આ ગામમાં જ જવું છે. આ પૂતરો પેલા નહીં દવાખાને જવાનું સાહેબ. હેલ્મેટ તો જીવ લાયસન્સ લાવ. પણ આ તો માગીને લાવ્યો છું બાઈક, મારું નહીં. હા આ માગેલું બાઈક છે. તે માગેલું ના ચાલે, લાવો 1500 રૂપિયા દંડ લાવો. કેટલો? 1500 રૂપિયા ઓય દવાખાને જવાના પૈસા નહીં સાહેબ, 1500 ચોહી આલીશું. લાવો નકર ચલાન વધી જશે 5000 હો. પણ આ બાઈક તો સરપંચ નું છે. એ મારા જોવા ના આવે કાકા. હું લે સરપંચ નું લઈને આવ્યો હો. સાહેબ તબિયત બગડી છે, દવાખાને જવું તું એટલે ઉછીનું માગીને લાયા છીએ. તે ઓછી નું લે માગીને લાય. એ ઘરદારી ના લાવે. અમાર નહીં. સરપંચ નું બાઈક છે. એક ફોન હમણાં હાલ ફોન કરે સાહેબ, નોકરી મોકરી જોખમમાં પડશે તમારી હાલ હમણાં હાલ. ઓ વાહ. આ 2 મિનિટ બોલ સાહેબ એક કાકો આયા છે તે હું કહેશે ખબર હે? હા શું કહે હેલ્મેટ એ નહીં લાયા, લાયસન્સ નહીં. હા અને પાછા એમ કે તાર નોકરી ખોવી હે. હું તો મારો બેટો કયો કાકો છે. લે કરજો. બોલો આવું હતું. કશું નહીં બોલો. આ જતા હતા ગામમાં દવા કોણ હા પૂછીને લઈને પકડ્યા છે કે બોલો. આ તે જે થતું હોય આપી જાઓ. 1500 રૂપિયા આપી દો. પણ બાઈક સરપંચ નું છે હમણાં, એક ફોને હમણાં તમારી નોકરી જોખમમાં પડશે હમણાં હાલ હમણાં. એવો કયો સરપંચ છે તે આ બોર્ડ મારી જુઓ. તો વોટ ના વોટ તો હોય એ બધું હોય ચાલે નહીં. સરપંચ બસ પણ કશું ચાલે નહીં. તમે 1500 રૂપિયા હલવાન કરો અને નીકળવાનું કરો. સાહેબ આ બોર્ડ મારીને 100 રૂપિયા હોને દંડ ગણો. પણ અમારું નહીં, સરપંચ નું છે ને, અમારે તો ખાલી દવાખાને જવું ભલે છે. સરપંચ નું રહ્યું. હા નંબર યાદ છે સરપંચ નો? મને ચોય સરપંચ નો નંબર યાદ હોય. અને તમે તાર સરપંચ ન કરો ગમે તેમ કરો. શ્રાવણું હોય મોકલાવું ને બધું મોકલાવું પણ હાથે હાથ વોટ મનાલજો પાછો. તાને. અમે થોડા બીવાવાના. હાલો. હાલો. બોલો પોપટલાલ. આ પોલીસે પકડ્યા છે, 1500 રૂપિયા માંગે છે. મારું બેટું પોલીસે પકડ્યા છે લ્યા 1500 રૂપિયા માટે. હોન પ્યા બાઈક આલ લેશે ને બધું બોલું જ નહીં. પકડો ને શું બાઈક લઈને? હાલો. પોલીસે પકડીને ચોખ્ખું બોલો કે ભાઈ પોલીસે પકડ્યા છે ભાઈ તો એને હાલો. કહું છું પોલીસે પકડ્યા છે, 1500 રૂપિયા માંગે છે. અવાજ નહીં આવતો. અવાજ. હાલો. અવાજ નહીં આવતો. હાલો. હા
અવાજ નહીં આવતો. હલો કહું છું પોલીસે પકડ્યા છે. હલો 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 ઘડીને તળી મારા તો પૈયલ પતી ગયું કાકા. તમે હાલવાનું કરો અને પછી નીકળવાનું કરો હળો. પછી ફોન કરશે ને. હલો 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 સરપંચ અવાજ નહીં આવતો ભાઈ. હલો એમ કહું છું પોલીસે પકડ્યા છે હોય કાન 1500 રૂપિયા માગસ હા. હલો હલો કહું છું પોલીસે પકડ્યા છે. હલો અમને અવાજ આવે છે પણ કે આ મોન અવાજ આવે છે તમારો અભરાય છે તમને મારો અવાજ આવે છે. અવાજ હલો હલો પતી ગયું. હું એમને બોલ બોલ કરો છો પતી ગયું છે. ના હોય ને કાકા તો 1000 ઉપર ચડી જાઓ. હા પતી ગયું. એ સરપંચ બરપંચ કોઈ ના ચાલો હોય. તો ખોલાયા તો હજુ લગાવો તો લગાવી દો. હવે સ્વિચ ઓફ થઈ ગયું છે લગાવો. હા હા તમારા સરપંચ સરપંચ હારા મોણો અમારા ગામમાં બધાનું આમાં ભલું જ વિચારે. ખબરો તો Calling is બોલી જો. either switched off or not reachable at the moment. કાકા હું નામ કશું કોમ ના હાલે. સરપંચે કોમ ના હાલે. તમે 1500 રૂપિયા આપો અને અહીંથી નીકળવાનું કરો ને કહો ને ચાલો મોટું થશે હો. 5000 થશે. હા તો આપણે પાવતી લેતા પાવતી ફાઇનલ દે. હું વા ચોઈ લાવું હું પૈસા પૈસાની વાત જ ના કરો. એનો પેલા દવાખાને જવાનું છે હોય તબિયત હારી નહીં ને તમારે પૈસા પણ આવા જાવ પણ શિમલો જવાનું બાઈક પેલી જવાનું હેડતા જતા આવીએ. કો પડી રહ્યું બાઈક સરપંચ છોડાઈ જશે. પણ કોકે બાઈક આલી હોય તો પછી આપણે ઘેર લઈ જવું પડે. એ કાકા તમારે ઘેર જઈને જે કરવું એ કરજો. ભાગવાનું હોય ઘેર જઈને તો ભાગજો. સાહેબ ચાવી તો મૂકી દો. અમારું નહીં બાઈક. તમારું ના હોય ગમે તે પૈસા આપો અને બાઈક લઈ જાઓ. હા ચાવી ના મળે. અમે સુરી ઉઠાડશે હમણાં એ નહીં 1500 રૂપિયા આલે હું સરપંચના ઘેર જઈને પછી તને 2000 રૂપિયા જોઈ લઈને તને 1500 પાછા આલું છું હાલ જ. દવાખાને જવાનું કેન્સલ. પણ જઈએ છીએ દવાખાને સરપંચના જોડે 2000 રૂપિયા લઈને 1500 પાછા આલું તને. લો 1500 હાલ દો. હમણાં મજા હા હા આ બધો નાટક રવા દો. આ બધી રીલો જોઉં છું હોય બેઠો બેઠો. હે એ નાટક નહીં કરવાનો. જે 1500 ગીતામ પડ્યા છે એ હાલવાનું કરો નેકરો. અરે કાકા ચૈત્ર મહિનાની આવી. રમેલો ચાલુ છે કે રાતે રમેલો જઈએ જોડો હા હા બેટા ક્યાં તું આ મોટા લે પૈસા ના આવવા પડે એટલે હવા નાટક સાહેબ હવે તો જતા જ જ્યાં હતા રસ્તો પાછા જતા રહો. અને આવા તો હેલ્મેટ ના એ લઈને આવજો. નકા આ વખત 5000 ચલાન થશે. બેટા સાહેબ બે કરવું ઘર સાઈડ કે ઉભરું છે. હા હોય ને કઈ આવા થઈ ગયા. હા આપણો દિવસ પૂરું થઈ ગયું. તો લેનો જવા દે. કહું છું ફટાફટ ખાવાનું બનાય એટલે ખાઈને પછી જઈએ. ચો જવું દવાખાને નહીં જવું. એટલે હું ખાવા બનાવવા રહું ને પછી દવાખાને જવાનું. શરમ આવે તમને? પણ આ બપોર દારો થયો અમે શાંતિ ખાઈને જઈએ છીએ. હું રોધવા બોધવા નહીં રહેતી. એક તો તબિયત હારી નહીં. તમે જો ફટાફટ સરપંચ પાસે પૈસા લેતા આવજો. દવાખાને જવું તો હોય. દવા બવા લો આરામ થાય ને પછી રોતે. એ જઈએ છીએ પણ હાલ ને હાલ થોડું ઉતાવળ છે તારે કે 2 દાડાથી મોદી છું પણ હરોમ તમે દવાખાને લઈ જશો. આજે પેલું વેચીને પૈસા લાવે એ બારોબાર જ્યાં પોલીસ વાળા જોડે. ફટાફટ જો સરપંચ જોડેથી પૈસા લેતા હો અને આપતા હો. હું તો રોધવા બોધવા નહીં જોય. એ તું ખાવાનું બનાય હું હાલ આ પૈસા લઈને આવું છું. પૈસા લઈને આવો દવાખાને જઈને આવીશું ને પછી રોતે. બેહી ના રહેતા ફટાફટ વળજો. અલી નહીં બેહી રહ્યો લે તું જીએ જા મન નહીં જવું જા. આડી વાતો કરવા ના દેતા હોય. સીધી પૈસાની જ વાતો કરજો.
કહું છું અદન ગટુજી હું જોજે કહું વોટ અને વોટ આલજો તમારે જે ત્રણ ચાર ઈ રહ્યા 2 સવાના ને કોથરી હજી મોકલાવ એ હા અને સરપંચ કેરીઓ લઈ જો ના કેજો નહીં ના કીધું લે આવી ગયો હા ચાલ સારું આવા હમો તો કોઈ પૂછે આ જેવું જ નહીં બધા વોટ આપણો જ છે ગુલાબભાઈ હા સરપંચ આ વખત પા જોજો હમું સરપંચ અમાર તો કોઈ હોમું જોવું નહીં આ 10 વર્ષથી અમે તમારે હોમું જ જોઈ રહ્યા છીએ પણ આવું સબ બોલો છે યાર તમે તો તો હું મેઠું બોલીએ તમારે જ મેઠું બોલતા આવે છે આ અમાર ખારોનો રોડ હે. પાછલા 15 વર્ષથી હજુ કોમ તમે એને હલાવ્યું છે રોડ જ બનાવો છે ને. ના અમારે તો બીજું કોઈ બનાવું અમે ખાલી રોડ માજ્યું છે બીજું કોઈ માજ્યું તમારે જોડે કશો વાંધો નહીં ઉપાડ તો ઉપાડ અને આ પેલું છે અમારે કોઈ જરૂર નતું તો એક રોડ તોડી મોટ્યું કશો વાંધો નહીં ઉપાડો 2 મિનિટ કન જોવાભાઈ નું છે ને ખેતરી કન ફેક્ટરી બની એટલે જોવો ને કન અલે જોહો ભાઈ કે સકડો ભાઈ પણ અમારે તો જોવા કે યા કાલ આવી જાય બસ કાલ તમારું રોડનું કામ ચાલુ જો સરપંચ હું પેલા જોયે રોડનું કામ ચાલુ થશે ને પછી વોટિંગ થશે બાકી થશે નહીં આ દીવા જેવું તમને કહી દીધું કાલ તમે તાર પૂરણ કરે ચાલુ થઈ જશે માટે અરે સૂંટણી આવશે એટલે ફૂલાભાઈ જોજો અમારે હું પછી આખું વરા નહીં જોવાનું નીકળો રોડનું કામ ચાલુ થશે પછી વોટ થશે તમે સરપંચ બધાને માથા ચડીને બે ખાલી છૂટી આલ દે હા જમરા હમરા કાળું હાલ નહીં બોલવાનું પણ કેવું રીચ રે બોલી જો તો ખરે રીચ આ તો પણ ખાવાનું છે તે હાલ ખાઈ લઈએ ફટ લઈને વર બનાવવાનું છે અલ્યા હાલ બધાને હાથ જોડવા પડે અને હા કરી જવું પડે સરપંચ હા તમે સાયકલ લઈને આયા તે પણ એક ઘોડો બેહારે મને અલ્યા મૂર્ખા બેહવા નતા લાયા તો આમ તું જોયું નહીં આમ આ સાયકલનો પ્રભાવ કેટલો પડ્યો આમ મોન કેટલું મળ્યું આમ ગટુજી આવો ગળવાય તો સા મૂકીને રાખ્યા હતા બોલ પણ ટાઈમ નતો મારે ના ઉરી લાગે કોમ લગારે મોટી છે સરપંચ સાહેબ ને એ તો મેં જોયું, પણ આમ લાગતું તો બાકી Yeah. તો ભાઈ સરપંચ બજારમાં આપણા હારો હાર રહી એમ એ તો અમુક વિરોધ જે હોય ઇવન ઓફ સાઈડ પર રાખી તો આવો હું કંકુરો આવા કાન હું પોલીસે પકડ્યા 1500 રૂપિયા આલવા પડ્યા બસ ફોન ના કરે તાન મને અલ્યા ભલા માણસ જો ફોન કર્યા હતા ફોન તો કર્યા હતા પણ અવાજ જ નતો આવતો તો બોલતા જ નતા પેલા મોડે બોલવું પડે કે આવડ નહીં આવતો હોય એ તો ભાઈ હું એવું કરું હેલો કરતો રહેશે આનો આ કારણ પૂછો વભરો હે? માર તો ડોશીના 1500 રૂપિયા દવાના હતા ને એના પોલીસ વાળા આલવા પડ્યા અને દવાના બધા પૈસા પતી જાય છે હે એક કામ કરો ના હોય તો 2000 રૂપિયા તમારા જોડી પડે હાલો વાત હાસી બધી વાત હાસી પણ હાલ મારા જોડી 2000 તો પડ્યા નહીં એક કામ કર હા પકડજી સાયકલ કાઢ હાલ તું રે ને આરી રાખ લે હા આરી રાખ ના હોય ને તો કાલ આવજે પછી 2000 ના 3000 લઈ જવી હોય તું જો કશો વાંધો નહીં બીજું પડ્યું ના આટલું છે આટલું રાખ હા? પછી કાલ બીજું મોકલાવું છું હે? લે. શું ના પાડી સેવા જ કરવાની છે ના પર જો હાર વાંધો નહીં એ તો કાલ આવ્યો વાંધો નહીં તો જો હા 3000 લઈ જજો કાલ હા? હા જો હા હેડો સાયકલ લઈ જો અરે ભાઈ સરપંચ તો તમારે જેવા મારા જેવા જોવું દે જો હાર જો ખાલી સાચું અવાર રાખો ખાલી બીજું કોઈ કેવું નહીં શું કેવું સરપંચ તમે તો કાતરા ખાઈ જાશો અબલી એ તો ભાઈ વાંધો નહીં ભાઈ સરપંચ બની જાઓ ભાઈ કહું
વિહનું પાલું મારો હોમાં પરાઈલ મારો સરપંચ હાટ. સરપંચ એક નંબર માણસ છે. સરપંચ મોળા આ દુનિયામાં કોઈ નહીં ભાઈ. મને 1500 લેવા હતા, બધા કીધું કાલા 3000 રૂપિયા આલો. કેટલા? 3000 રૂપિયા. એ બુવીનો પાલો મારો ફોમાં પરાઈ ન મારો. લાવો પૈસા. હા પૈસા લાવો. હા ભૈયા. સરપંચ જોડે હું લેવા મોકલ્યા હતા તમને? હા સરપંચ જોડે હું લેવા મોકલ્યા હતા? હા સરપંચે કીધું કે કાલે આવજે, કાલે ડબલ કાલે 3000 રૂપિયા લેજે. પીના ને તમે? હા પીના ને તમે? સરપંચે માણસો કોઈ પીશો નહીં. બબર ઘરના પૈસા નહીં પીધું, સરપંચના પૈસા 20 રૂપિયા 2 પોટલી આલી. કમ્પ્લીટ કરો કે બાર સિગરેટ મળે આવ્યો તો શનિવારું લાવ્યો લાગે ખારોલભાઈ. હું યાર તમને પૈસા લેવા મોકલ્યા હતા. મારા દવાખાને જવું છે એટલે તમે પીને આયા. સુધરવાનું નામ તમને નહીં લેતા તમે. હું સા મારા બાપ પીધા હતા, મારા બાપો પીધા હતા. આખું મારું કુટુંબ દારૂ હતું. દારૂ પી બધા મરી ગયા. હું સા હાલ જ ઉતરી જા. ભા પીતા હતા હેડો સરપંચ ના હેડો. સરપંચ છેતરી જશે. સરપંચ કીધું ચાલે કાલે 3000 રૂપિયા આલશે. આજ તો 10 વાગે ખાલી કાલે હેડો ના કા આના દોતી તમારા ગરદન ઉપર મૂકી દે. હેડો આગળ થો. હેડો. સરપંચ છેતરી જાય. આમ હેડો. એ સરપંચ મારો લાડક. આમ ઈ તો ચાલે છે. હું આમ થી આવ્યો છું તો આમ હેડો છો. હેડો લથડિયા ખાધા વિના. એ સરપંચ મારો હાવજ કહેવાય. સરપંચ મારો હાવજ કહેવાય. એનું નામ લેવાય. સરપંચ ઉપટ આવ્યો હું ડોશી લઈ ધાર્યું છે માથો તો મારું બેટું આ નક્કી પેલા 1500 રૂપિયા આલ્યા નહીં ને ડોશીને લઈને આવ્યો. અને ડોશી તો ખબર નથી ખતરનાક. મને ઠોકર કે હાલે એક કામ કર, આ 1500 રૂપિયા છે ને એ ના હાલ દે તો મારા દેવા નહીં. અને આ બોલતો નહીં તું હચોડા છે. સરપંચના માથામાં ઘા કરજે પણ મરી જાય એવું કરજો. દોતી બેસી દે ઊંધી હેડો આવી. તમે આગળ હેડો. પહોંચો દિવાલ. હા પણ યાર દોસ્તો આ ખાને બાપા પણ ધક્કો તો મારી છે. દહીં દહીં હેડે આવો તે. હા છો સરપંચ. એ સરપંચ ભાઈ ગયા. સરપંચ જો. હા સરપંચ સરપંચ બાપરો ગુડ મોડે સા. બોલાવો સરપંચ ને ફટાફટ સરપંચ ને બહાર બોલાવો. બાજે કીધું કાળજી સરપંચ ને બહાર બોલાવો. નકો મજા નહીં આવે. વાત થઈ જશે એમ કે પૈસા આલી દેજો. નકા આજ તો સરપંચ જેલા જ હતા. 5 6 11 12 13 14 પહોંચો જે. હા 1500 લેવાની વાત નથી. 1500 લેવાનો કે શું છે સરપંચ? શું છે સરપંચ? એટલા ચાલે મન તો 100 રૂપિયા આલી. એટલા ચાલે પણ 100 રૂપિયા આલી દો કાળજી. નકા આજ જો ધડ જુદું થઈ જા. કાલ લેવા આવો તો 3000 રૂપિયા છે. બોલ કાલ લેવા આવો તો કાલ બીજા લઈ જજો. હેડો કે હા તો યા સરપંચ. સરપંચ આજા. એ કાળો બગાડે. શું જો તું હું લેવો દી હોય છે પણ હા કશું ના કરવા લાડો છે. એ તમારા સરપંચને કહી દેજો કે તમારો ગોમ સુધારવાનું હોય, બગાડવાનું ના હોય. જો ખરી પાયો ને તો હવે ધમકીઓ આવવાની એવું ડાયરેક્ટ કોમ જ થશે. લેડો. હા હેડ એરંડા જેટલી મજૂરી કરીને ભેગા કર્યા હતા 1500 આયા છે. પીવરાઈ દીધો. હેડે. આવું છું જાની જાની પરીસા થોડું પરીસા એ હેડો.